विद्यार्थी मित्रों, गणितना आ लाइव क्लास में आपनु हार्दिक स्वागत है। आप सर्वे ने शुभ सवार। चैप्टर नंबर 11 त्रिपरिमाणीय भूमिति भाग 6 लगभग आपणे आनी अंदर अंतिम चरण में पहुंची गया छीए। एने आधारे हवे आपणे स्वाध्याय 11 ની અંદર જોઈ રહ્યા છીએ। 1 થી 17 પ્રશ્નોની આપણે જાણકારી પ્રાપ્ત કરી। હવે આપણે જઈશું એક્ઝામ્પલ નંબર 18। મિત્રો, रेखा सदिश आर बराबर 2i कैरेट माइनस j कैरेट वत्ता 2k कैरेट प्लस लेमड़ा 3i वत्ता 4j कैरेट वत्ता 2k कैरेट आ एक रेखा है અને એક સમતલ છે। હવે મિત્રો, આ રેખા અને સમતલ સદિશ r ડોટ i कैरेट माइनस j कैरेट वत्ता k कैरेट बराबर 5 ना छेद बिंदु थी અને આપેલા બિંદુનું અંતર આપણે શોધવાનું છે। प्रश्न આપણે સમજવાનો રહ્યો મિત્રો। આ એક સમતલ છે અને આ એક રેખા છે। સમતલ અને રેખાનું આપણે છેદબિંદુ શોધવાનું છે। એને આપણે q નામ આપીશું અને આપણને એક બિંદુ આપ્યું છે -1 -5 10। આ બે બિંદુ વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે મિત્રો। વાત સમજવા જેવી છે। અહીંયા ધ્યાનથી જોશો, રેખા અને સમતલનું છેદબિંદુ જે છે q છે, તો q ની ખાસિયત એ છે કે રેખા ઉપર બી છે અને સમતલ ઉપર બી છે। આ રેખા માટે આપણે સદિશ r બરાબર લેમ્બડા અંદર ગુણીને आई वाला पदों सरड़ो राखी जुओ 2 + 3 लेमड़ा आई कैरेट वत्ता -1 + 4 लेमड़ा j कैरेट अने 2 + 2 लेमड़ा k कैरेट। आने समीकरण नंबर 1 आपीए। समतल आलो पेला वादू आओ समतल बंद कर दे बाकी बंद कर दे। समतल अने रेखा एक बीजा ने धारो के बिंदु q में छेदे छे। तो q नी खासियत ये है कि q रेखा ऊपर भी है અને q समतल ऊपर भी है। એટલે આપણે કહીએ સમીકરણ 1 ને સમીકરણ 2 માં મૂકતા આ જે સદિશ r ની કિંમત છે આપણે આ સ્થાને મૂકીએ તો 2 + 3 લેમ્બડા -1 + 4 લેમ્બડા અને 2 + 2 લેમ્બડા ડોટ 1 -1 1 = 5 બધાને આપણે યામ સ્વરૂપમાં લખીએ છીએ। 2 + 3 લેમ્બડા -1 અને ઇન્ટુ માઇનસ वाला विद्यार्थी मित्रों, અત્યારે વરસાદ પડી રહ્યો છે
કદાચ એનું ડિસ્ટર્બન્સ તમને આવશે અને ઘણા તો વરસાદની રાહ પણ જોઈને બેઠા હોય ને. ચલો, આનો ગુણાકાર એક સાથે, આનો ગુણાકાર -1 સાથે આવશે અને આનો ગુણાકાર 1 સાથે 2 + 2 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5. 3 ને 2 5 + 4 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે 2 + 1 + 2 એટલે 5 અને આ બાજુ 5 0. આને પરિણામ 1 માં જો આપણે મૂકીએ તો બિંદુ Q મળશે આપણને આ સ્થાન ઉપર. તો એનો જે સ્થાન સદિશ આવશે તે 2y કેરેટ - j કેરેટ અને 2k કેરેટ. બિંદુ સ્વરૂપમાં કહીશું તો 2 - 1 2 આ થઈ ગયો Q નો સ્થાન સદિશ. હવે જે આપણને બિંદુ P કીધું છે, હવે બિંદુ P થી Q નું અંતર એટલે PQ બરાબર વર્ગમૂળમાં અંતર સૂત્ર લેવાનું છે આપણે. બિંદુ P છે -1 -5 -10. બિંદુ Q આપણને શું મળ્યું? 2 -1 અને 2 મળ્યા. 2 - +1 નો વર્ગ -1 + 5 નો વર્ગ અને 2 - +10 નો વર્ગ આવશે. 3 નો વર્ગ અહીંયા આવશે 9, 4 નો વર્ગ 16 આવશે અને 12 નો 144, 25 + 144 169. આનું વર્ગમૂળ 13 એકમ થશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પ્રશ્નને જોઈ લેશો, રકમ પણ વાંચી લેશો. વાસ્તવમાં આપણે કર્યું છે શું? ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 19 ની આપણે ચર્ચા કરીએ. બરોબર, આપણે ધ્યાનથી સમજીએ. આપેલા બિંદુમાંથી પસાર થતા અને બે સમતલોને સમાંતર. હવે જુઓ, સમતલ સદિશ r ડોટ I કેરેટ - j કેરેટ + 2 કેરેટ બરાબર 5. એનો જે અભિલંબ આવશે 1 - 1 2 કહીશું, તથા સદિશ r બરાબર વિદ્યાર્થી મિત્રો, કદાચ ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવ્યો હશે એટલે સ્ક્રીન શેરિંગ બંધ થઈ છે, પરંતુ ટૂંક જ સમયમાં આપણે પાછા મળીએ છીએ. ત્યાં સુધી તમે આ એક્ઝામ્પલ અને થિયરી પોઈન્ટને યાદ કરશો.
શું કયો છે? ગેલેક્સી છે. ગેલેક્સી કનેક્ટર તમારું કાઢ નાખો એની. મોહમ્મદ બંધ વિદ્યાર્થી મિત્રો, સમતલ આપ્યું છે આપણને, એનું આપણે અભિલંબ શોધ્યું. બીજું સમતલ આપેલું છે આપણને સદિશ આર ડોટ 3i પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ બરાબર 6 નંબર 2. એનો જે અભિલંબ આવશે તે 3 1 1. મિત્રો, માંગેલ રેખા બંને સમતલને સમાંતર છે. યાદ રાખો, સમતલ અને અભિલંબ લંબ હોય. જો રેખા સમતલને સમાંતર હોય તો રેખા બંને સમતલના અભિલંબોને લંબ હશે એમ કહી શકાય. એટલે રેખા આ અભિલંબને પણ લંબ છે, આને પણ લંબ છે, એટલે કે રેખા બંનેને લંબ છે. તો શું મતલબ થયો? માટે રેખાની જે દિશા આવશે સદિશ L એ સદિશ N1 ક્રોસ સદિશ N2 આપણે લઈશું. ચલો, અહીંયાથી I J K N1 તરીકે સ્થાન સદિશ આવશે 1 -1 2. N2 તરીકે મળશે આપણને 3 1 1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ -1 -2 -3 -j ઇન્ટુ 1 -6 -5 પ્લસ k કેરેટ ઇન્ટુ 1 + 3 એટલે 4 આવશે.
-3i प्लस 5j प्लस 4k कैरेट -3 5 और बिंदु स्वरूप में આપણે લખીશું માટે बिंदु a ऑफ सदिश a बराबर 1 2 3 माथी पसार थती L बार दिशावाળી रेखाનું सदिश समीकरण सूत्र है सदिश R बराबर सदिश A वत्ता लेमड़ा सदिश L लेमड़ा बिलोंग्स टू R कही सकीए आपणे सदिश A तरीके 1 2 3 प्लस लेमड़ा सदिश L तरीके -3 5 અને 4 આવી રીતે દોસ્તો રેખાનું સમીકરણ શોધી શકીએ અથવા I प्लस 2j प्लस 3k प्लस लेमड़ा -3i प्लस 5j प्लस 4k આમ આપણે સમીકરણ લખી શકીએ બંને જવાબ અહીંયા સાચા છે મિત્રો પહેલા શું નક્કી કર્યું આપણે કે સમીકરણ શોધવું છે સમીકરણ શોધવું હોય તો શું નક્કી કરવું પડે રેખાનું સમીકરણ શોધવું છે કે સમતલનું તો રેખા એમાં શું જોઈએ આપણને તો બિંદુ જોઈએ અને દિશા જોઈએ બિંદુ તો આપેલું જ છે પણ દિશા કેવી રીતે શોધવી એ આપણે સમજવાનું રહ્યું દોસ્તો આવી રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ દોસ્તો એટલે તમારે ભૂમિતિ પ્રકારના પ્રશ્નમાં એની ઇમેજ વિચારવી પડશે રકમ વાંચવી પડશે અને પછી દાખલો આપણે ગણવાનો રહેશે ચલો અહીંયા સુધી બધાને ખ્યાલ આવે છે પ્રીત જીત મીત યશવી હિરલ વિરલ પ્રણવ દેવ ચલો બધાને ખ્યાલ આવી ગયો ભાઈ બહુ સરસ આગળ વધીશું આપણે दाखला नंबर 20 की अंदर बिंदु मांथी पसार थती अने बे रेखाओने लंब होय तेवी हवे जुओ मित्रों रेखानुं समीकरण शोधवानुं छे ने बिंदु पण आपेलुं छे प्रश्न छे रेखानी दिशा शोधवी केवी रीते तो अहींया शुं लखेलुं छे रेखाओ x-8/3 y प्लस 19/-16 અને z-10/7 આની જે દિશા આવશે તે 3 -16 અને 7 તથા x-15/3 y-29/8 z-5/5 એની જે દિશા આવશે તે 3 8 -5 બંનેને લંબ હોય તેવી રેખાની દિશા સદિશ L બરાબર એ આપણે હમણાં જોયું કે આપેલા બે સદિશોને લંબ સદિશ જોઈતો હોય તો બંનેનો ક્રોસ ગુણાકાર લેવો પડશે चलो क्रॉस गुणाकार लेवा माटे मित्रों निश्चय के આપણે સોલ્વ કરીશું I J K 3 -16 7 3 8 -5 આનો વિસ્તરણ કરીએ છીએ I into 16 5 80 -56 J कैरेट into 5 3 15 7 3 21 वत्ता K कैरेट इंटू 24 वत्ता 18 आ थी गया 24 I कैरेट माइनस माइनस प्लस 36 J कैरेट वत्ता 72 K कैरेट
अथवा 24, 36, 72 आ मांगेली रेखानी दिशा थई गई। सर त्या 18 આવે है કે કેરેટ 24 + 48। हेलो हाँ सर, हाँ शू कहो बेटा નિશ્ચયકનો ઉકેલ કર્યો એમાં k ની બાજુમાં 24 + 48 આવશે 16 તારી 48। हाँ 48। विद्यार्थी मित्रों आ वेल्यू आपने मળી गई अहींया। गुड। हवे रेखा जे शोधवानी छे ते बिंदु ए ऑफ सदिश ए बराबर कया बिंदुमांथी पसार थाय छे 1, 2 અને -4 मांथी पसार थाय छे। तो रेखानुं सदिश समीकरण आवशे सदिश आर बराबर सदिश ए वत्ता लेमड़ा सदिश एल। तो આપણે મૂકી શકીએ 1, 2, -4 प्लस लेमड़ा 24, 36, 72। आम तो आ जवाब साचो ज छे, परंतु दोस्तों हजू पण આપણે આવું કરી શકીએ 1, 2, -4। હવે આ બધામાંથી આપણે 12 કોમન લઈએ તો 2, 3, 6 મળશે। 12 લેમડા બરાબર બીજો કોઈ અચળાંક આપણે ધારીશું કે ધારીએ તો 2, 3, 6। મિત્રો આ સૂત્ર પણ સાચું છે, k બિલોંગ્સ ટુ r। હજુ પણ આપણે આને ijk ના રૂપમાં જો ફેરવીએ ijk એટલે કે સદિશ સ્વરૂપમાં તો સદિશ r બરાબર i + 2j - 4k + k × 2i + 3j + 6k। बोलो ख्याल આવી જાય મિત્રો? આવી રીતે આપણે આનો જવાબ મેળવી શકીશું। ચલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 21 માં આપણે આગળ વધીએ। હવે જુઓ જે સમતલના અંતઃખંડો ABC હોય तेवा समतलनु समीकरण x/a, y/b, z/c बराबर 1। पण हजू पण रकम शू कहे छे तथा उगम बिंदु थी आ समतलनु अंतर एटले के लंब अंतर p एकम छे। तो साबित करूं के फलाणा હવે ઉગમ બિંદુ એટલે એના યામ શું કહીશું 0, 0, 0। બિંદુથી સમતલના લંબ અંતરનું સૂત્ર છે ax1 by1 cz1 - b ભાગ્યા વર્ગમૂળમાં a² + b² + c² બરાબર p થશે। x1 y1 z1 તરીકે ઉગમ બિંદુના યામ છે। ए बी અને c તરીકે જુઓ x નો સહગુણક a કહેવાશે 1/a × 0। y નો સહગુણક b કહેવાશે સૂત્ર પ્રમાણે, ભલે આમાં 1/b દેખાય છે, × 0 1/c × 0 અને d ની વેલ્યુ 1 રહેશે ભાગ્યા વર્ગમૂળમાં 1/a² 1/b² 1/c² p। आ समग्र किंमत कैंसल थी गई। बने बाजू व्यस्त लईशू अथवा जुओ 1/√1/a² 1/b² 1/c² p। मित्रों अहींया सुधी बधुं क्लियर है?
હવે શું કરીએ, બંને બાજુ ઉલટાવીએ તો √1/a² 1/b² 1/c² = 1/p. હવે બંને બાજુ વર્ગ લઈએ તો 1/a² 1/b² 1/c² = 1/p². બોલો આમ સાબિત થશે? બોલો વિદ્યાર્થી મિત્રોને બરાબર ખ્યાલ આવી જાય છે? બોલો આ ખ્યાલ થઈ ગયો? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રોને? ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 22 તરફ પ્રયાણ કરીએ. સમતલો 2x + 3y + 4z = 4 અને 4x + 6y + 8z = 12. વચ્ચેનું અંતર ખાલી જગ્યા. યાદ રાખો દોસ્તો, બે સમતલ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો બંને સમતલ એકબીજાને સમાંતર હોવા જરૂરી છે. સમાંતર હશે તો ખબર કેવી રીતે પડશે? તો બંનેના અભિલંબ સરખા હશે અથવા અભિલંબોનો ગુણોત્તર જે છે એ સમપ્રમાણમાં હશે. બોલો સમજાય છે? એટલે કે અભિલંબની જે દિશા છે એના દિક ગુણોત્તરો જે છે એ સમપ્રમાણમાં હોય તો ખ્યાલ આવશે કે બંને સમાંતર છે. તો અહીંયા આપણે આ બધાને 2 વડે ભાગી નાખીએ તો 2x + 3y + 4z = 6. આ બંને સમીકરણમાં તમે જુઓ, આ બંનેના અભિલંબનું ગુણોત્તર લઈએ તો એ સમાન દેખાશે અને d1 = 4 કહીશું અને d2 = 6. બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર d1 - d2 ભાગ્યા વર્ગમૂળમાં a² + b² + c² આવું સૂત્ર છે. 4 - 6 ભાગ્યા વર્ગમૂળમાં 2², 3², 4². તો 2 ભાગ્યા વર્ગમૂળમાં 4, 9, 16. 20 ને 9 29 થશે. તો આ અંતર આવશે 2 ભાગ્યા √29. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ વિકલ્પ ડી માં આપણને જોવા મળે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આ પ્રકારના સવાલ જે કોઈ પણ હોય બાકી લગભગ તો નથી જ, અને રહી ગયા હોય તો જાતે કરવાના દોસ્તો. એ તમને પ્રેક્ટિસ માટે જ આપેલા હશે. સૂત્રો ફરીવાર યાદ કરજો, લખજો અને કોઈ પણ દાખલો ગણતા પહેલા રકમ વાંચ્યા પછી એની ભૂમિતિ ખાસ બનાવજો, ત્રિપરિમાણીય ભૂમિતિમાં. હવે આપણે થોડાક MCQ ઉપર અને કે લાંબા પ્રશ્નો ઉપર આપણે આગળ વધીએ. JEE 2014 ની અંદર આ પ્રશ્ન પૂછેલો છે, એના પર ફોકસ કરીએ છીએ કે ભાઈ L + M + N = 0 તથા L² = M² + N² હોય અને LMN બે રેખાઓની દિક સંખ્યાઓ છે તો તેમની વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. જુઓ મિત્રો, L² છે એટલે આપણે એમાંથી L ને કરતા બનાવીએ, આ બંનેને જમણી બાજુ લઈ જઈએ, આવું થશે કે નહીં? એકચ્યુઅલી આપણે આને સમીકરણ નંબર 1 આપીએ. આને નંબર 1 આપીએ અને આને 2 નંબર આપીએ. સમીકરણ 1 માંથી
એલની કિંમત સમીકરણ 2 માં આપણે મૂકીએ તો -m + n આખાનો વર્ગ બરાબર m² વત્તા n² આવું થશે, કારણ કે l નું પદ mn ના રૂપમાં છે એટલા માટે આપણે આવું કર્યું. વિસ્તરણ કરીએ તો માઇનસ નો પ્લસ જ થવાનું છે. એના બરાબર m² + n². m² n² કેન્સલ થઈ ગયા. 2mn બરાબર 0, તો m બરાબર 0 થાય અથવા n બરાબર 0 થશે એવું આપણે કહી શકીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, જો m બરાબર 0 હોય તો સમીકરણ 1 પરથી l બરાબર આવશે -0 + n એટલે -n આવશે. તો એક જે રેખા આવશે એ એક રેખાની જો દિશા ગણવી હોય તો l m n કહેવાશે. l m n હોય તો l તરીકે આવશે -n, m તરીકે 0 અને n n જ છે. હલો, એટલે ફોનમાં આપણે અહીંયા નામ લીધું સર નેટ માટે. ઓહો, મારું વડું ઓછું પડતું હતું એટલે હા શું લાગે શું છે ત્યારે સીએનો ફોન આવ્યો, ઘણા ફોન કરવાનો હતો, ફોન આવ્યો હતો. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમ કહીએ જો n 0 હોય તો સમીકરણ 1 પરથી l = -m આવશે, એટલે આવશે બીજી રેખાની દિશા. L2 સદિશ કહેવાશે l m n -m m અને 0 આવશે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવા માટે બંનેનો ડોટ ગુણાકાર જોઈશે. જુઓ, જો રેખાઓની દિક કોસાઇન વિશે વાત કરી હોત ને ભાઈ, તો l² + m² + n² બરાબર 1 થાય. જો દિક કોસાઇનની વાત કરી હોય તો, પણ દિક સંખ્યાઓની વાત કરી છે આપણને. ચલો, હવે આપણે શોધીશું l1 · l2. ડોટ ગુણાકારમાં તમે જોઈ શકો છો મિત્રો, -n 0n ડોટ -m m 0. આ બંનેનો ગુણાકાર આવશે mn. આનો ગુણાકાર 0, આનો ગુણાકાર 0 થશે. બંનેના મૂલ્ય શોધીએ તો l1 નું મૂલ્ય આવશે વર્ગમૂળમાં n² + n² એટલે √2n આવશે. પછી l2 નું મૂલ્ય આપણે શોધીશું તો m² + m² + 0 એટલે √2m કહેવાશે. બોલો, અહીંયા સુધી બધું જ ખબર પડી ગઈ તમને ભાઈ? હવે આપણે એમ કહીશું, જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos θ બરાબર માનાંકમાં સદિશ l1 · l2 ભાગ્યા l1 નો માનાંક ઇન્ટુ l2 નો માનાંક. આ થઈ ગયા mn √2m √2n. mn અહીંથી ગુણાકાર કેન્સલ થઈ ગયા. √2 × √2 એટલે 1/2. કોસમાં 60 ડિગ્રીની કિંમત છે એટલે ખૂણો આવશે π/3.
વિદ્યાર્થી મિત્રો એકવાર આ પ્રશ્ન પાછો જોઈ લો બરાબર. Baik, ini ચાલુ કરું ને ચાલુ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન આપણે જોઈએ છીએ. થોડાક વધારાના ક્વેશ્ચન ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. જો જે રેખાઓની દીક સંખ્યાઓ L, M, N અને M - N, N - L, L - M હોય તેવી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. દીક સંખ્યાઓ પરથી આપણે રેખાની દિશાઓ કહીશું. તો રેખાઓની જે દિશાઓ લઈએ આપણે તો સદિશ L1 જે આવશે તે L, M, N અને સદિશ L2 જે આવશે તે M - N, N - L, L - M. ખૂણાઓ શોધવા માટે સૌથી પહેલા તો બંનેનો ડોટ ગુણાકાર તો આવશ્યક છે. એટલે સદિશ L1 ડોટ L2 આપણે શોધીએ તો આ બંનેનો ગુણાકાર કરીશું મિત્રો. L, M, N ડોટ M - N, N - L, L - M ગુણાકાર કરીશું તો ML - NL પ્લસ MN -ML n નો ગુણાકાર બંને સાથે -NL પ્લસ MN નહીં -MN આવશે અહીંયા. ચલો -MN આવશે. ML પ્લસ માઇનસ MN પ્લસ માઇનસ NL તમે જુઓ NL આ પ્લસ NL આવશે, આ પ્લસ આ માઇનસ. જો મિત્રો બે સદિશોનો ડોટ ગુણાકાર 0 અહીંયા મળ્યો એનો મતલબ છે કે બંને રેખાઓ પરસ્પર લંબ છે. તો આવા કિસ્સામાં બંને રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી હશે અથવા π/2 રેડિયન એવું કહી શકીએ આપણે. ચલો એકદમ ક્લિયર છે. હવે જુઓ આ જ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે તે યામાક્ષો સાથે એકરૂપ ખૂણા બનાવતી યામાક્ષો સાથે એકરૂપ ખૂણા બનાવતી 2 - 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું? આ ટોપિક આપણે ચેપ્ટર નંબર 10 માં ભણી ગયા. યામાક્ષો સાથે એકરૂપ ખૂણા બનાવતી રેખાની જે દિશા આવશે એ દિશા આવશે 1/√3 1/√3 1/√3. આ એના દિક કોસાઇન કહીશું. દિશા તરીકે આપણે 1 1 1 લઈશું, બધાનો કોમન ગુણક.
આને આપણે કહીશું L બાર ને આ બિંદુ છે, તો રેખાનું સમીકરણ સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A વત્તા લેમ્બડા સદિશ L 2 માઇનસ 3 5 વત્તા લેમ્બડા 1 1 1 આવી રીતે આપણે સમીકરણ શોધી શકીએ. બોલો ખ્યાલ આવશે? આ જે છે તે રેખાની દિક કોસાઇન યાદ રાખવાનું. યામાક્ષો સાથે એકરૂપ ખૂણા બનાવે તો દિક કોસાઇન આવી રીતની રહેશે. ચલો વાલા મિત્રોના મનમાં વાત બરાબર બેસે છે ભાઈ? ખૂબ સરસ. આગળ વધીએ. પ્રશ્ન પૂછો છે, રેખાઓ સદિશ R બરાબર -1 2 5 વત્તા K -1 2 5 સદિશ R બરાબર -3 1 5 વત્તા K ડેશ -3 1 અને 5 એ ખાલી જગ્યા રેખાઓ છે. સમાંતર છે, લંબ છે, સમતલીય છે, શું છે? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સદિશ L1 જોઈએ -1 2 5, L2 જોઈએ -3 1 5. આ બંનેનો ગુણોત્તર સરખો દેખાતો નથી કે બંનેનો દોઢ ગુણાકાર પ્રમાણમાં દિક સંખ્યાઓનો ગુણોત્તર બી પ્રમાણમાં નથી. તો હવે મિત્રો શું કરી શકીએ આની અંદર? હવે આપણી પાસે આ ઉપરની રેખાનો જે બિંદુ છે -1 2 5 અને આનું જે બિંદુ છે સદિશ B બરાબર -3 1 અને 5. સમતલીય હોવા માટેની શરત છે B - A ડોટ સદિશ L1 ક્રોસ સદિશ L2. જો આ પેટી ગુણાકાર શૂન્ય સાબિત થાય તો બંને રેખાઓ સમતલીય છે, અશૂન્ય સાબિત થાય તો વિષમતલીય રેખાઓ છે એમ કહેવાશે. પણ પહેલી હારમાં શું આવશે? B - A આવશે. -2 -1 0 -1 2 5 -3 1 5 એના બરાબર. -2 ગુણ્યા -2 into 5 2s are 10 -5 5 minus minus plus 1 -1 plus 6 મિત્રો જરા ક્યાંય પણ ગડબડી હોય તો આમાં આપણે ખાસ ચર્ચા કરી લઈશું. ફરી પાછા -2 ગુણ્યા 5 2 10 થશે, ઓછા 5 એટલે 5 પ્લસ 1 બ્રેકેટમાં શું મળશે અહીંયા? અચ્છા -5 1 ઇન્ટુ બંનેનો ગુણાકાર -5 વત્તા 15 -10 વત્તા 10 બરાબર 0. વાલા મિત્રો, બંને સદિશ બંને રેખાઓ માટે આ બોક્સ ગુણાકાર જે છે, ત્રિગુણન જે છે શૂન્ય મળ્યું. માટે કહી શકાય બંને રેખાઓ સમતલીય છે. જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો બંને રેખાઓ વિષમતલીય રેખાઓ કહેવાય.
ચલો ક્લિયર. બીજો પ્રશ્ન છે જે તમારે યાદ રાખવાનો છે. સમઘનના બે વિકર્ણો વચ્ચેનો ખૂણો, આ તમે યાદ રાખજો, થીટા બરાબર cos ઇનવર્સ 1/3. પછી કોઈ રેખા સમઘનના વિકર્ણો સાથે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા માપના ખૂણા બનાવે છે તો ચોપડીના ઉદાહરણ અનુસાર cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા પ્લસ cos² ડેલ્ટા બરાબર 4/3 યાદ રાખવાનું દોસ્તો. ચાલો ત્યાર પછીનો જે પ્રશ્ન છે તે x બરાબર az પ્લસ b, y બરાબર cz વત્તા d, x બરાબર a1z વત્તા d1 અને y બરાબર c1z વત્તા d1 આ બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો રેખા જેવું કશું આમાં દેખાતું જ નથી ભાઈ. તો જુઓ x માઇનસ બી બરાબર az, તો x માઇનસ બી ભાગ્યા a બરાબર z કહેવાશે. y માઇનસ બી બરાબર cz, તો y માઇનસ બી ભાગ્યા c બરાબર z થયા. અહીં તમે જોઈ શકો તો z બંનેમાં છે, એટલે હવે રેખા બધાને સરખાવીએ. x માઇનસ બી અપન a, y માઇનસ બી અપન c ઇઝ ઇક્વલ ટુ z અપન 1. તો આ રેખાની જે દિશા આવશે તે a c 1 થશે. એ જ પ્રકારે અહીંયા x માઇનસ d1 અપન a1 બરાબર z, y માઇનસ d1 અપન c1 બરાબર z. તો z બધાને સરખાવી દઈએ તો જુઓ x માઇનસ d1 અપન a1, y માઇનસ d1 અહીંયા બી છે તો b1 આવશે. y માઇનસ d1 અપન c1 બરાબર ઝેડના છેદમાં કંઈ નથી તો 1 છે. આની જે દિશા આવશે એ L2 સદિશ બરાબર આવશે a1 c1 અને 1. જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો મિત્રો એમનો ડોટ ગુણાકાર 0 થશે. તો બંનેનો ડોટ ગુણાકાર તમે જોઈ શકો છો a1 c1 1 × 1 બરાબર 0. તો આવો વિકલ્પ જે પણ ઓપ્શનમાં હોય એ આપણો સાચો જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે દોસ્તો? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આવતીકાલથી ચેપ્ટર નંબર નેક્સ્ટ સંભાવનાની અંદર આપણે આગળ વધીશું. ધન્યવાદ.